મિત્રો નમસ્કાર। આજે નવા ચેપ્ટર સાથે આપણે આગળ વધીએ। ચેપ્ટર નંબર 12 સુરેખ આયોજન। શું ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો? સુરેખ આયોજન। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો સુરેખ આયોજન શું કહે છે એના વિશે થોડી ચર્ચા કરીએ। આજે આપણે પ્રકરણ નંબર 12 ભાગ 1 સુરેખ આયોજનનો અભ્યાસ કરવાનો છે। શું કહે છે સુરેખ આયોજન? સુરેખ આયોજન એટલે સુરેખ સમીકરણ પર, સુરેખ સમીકરણ એટલે આપણું રેખાનું સમીકરણ, રેખા x પ્લસ by પ્લસ c બરાબર 0, સુરેખ સમીકરણ પર ચોક્કસ ક્રિયા કરી પ્રશ્નો ઉકેલવાની યોજના, એટલે પ્રશ્નોને ઉકેલવાની રીત। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો અહીંથી આપણે આગળ વધીએ। શું કહે છે તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એક સુરેખ આયોજનના પ્રશ્ન વિશે ચર્ચા કરીએ અને એનો ઉકેલ મેળવીએ। થિયોરી હારે આપણે દાખલો કરતા જઈએ વિદ્યાર્થી મિત્રો। આપણે આ ચેપ્ટર વિદ્યાર્થી 11મા ધોરણમાં સુરેખ અસમતા સ્વરૂપે ભણ્યા હતા। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને અસમતા કમ્પ્લીટ આવી રીતના બનાવેલી જ આપતા હતા કે ભાઈ આનો ઉકેલ મેળવો, x<5નો ઉકેલ શું, y>1નો ઉકેલ શું, આવું બધું કમ્પ્લીટ બનાવેલી આપતા હતા। આવા ટાઈપના સમીકરણમાં આપણે સુરેખ આયોજનનો ઉકેલ આલેખની મદદથી મેળવતા હતા। જ્યારે વિદ્યાર્થી મિત્રો એ કૂટ પ્રશ્ન સ્વરૂપે હશે અને બનાવેલી રકમ હશે તો કૂટ પ્રશ્ન જે હોય એને પહેલાં આપણે ગાણિતિકમાં કન્વર્ટ કરવું પડશે વિદ્યાર્થી મિત્રો। બાકી ચેપ્ટર આખું આપણે જે 12મા ધોરણમાં ભણ્યા હતા એવું જ કામ કરવાનું છે। બસ અહીં એક છેલ્લે ઉકેલ મેળવ્યા પછી, આલેખ બનાવ્યા પછી આપણે મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવાના છે, એ આપણે વધારાનું કામ કરવાનું છે। બાકી 11મા ચેપ્ટરમાં જે આપણે ભણ્યા હતા ધોરણમાં ચેપ્ટર એ જ અહીંયા છે, નવું કંઈ ખાસ છે નહીં। ચાલો તો આપણે એક્ઝામ્પલ લઈને હરવાર થિયોરી સમજતા જાય। તે એક વેપારી ટેબલ અને ખુરશીનું વેચાણ કરે છે। એક વેપારી છે એ ટેબલ અને ખુરશીનું વેચાણ કરે છે। તેની પાસે રોકાણ કરવા માટે 50,000 રૂપિયા છે। એટલે ખુરશી અને ટેબલ લેવા માટે એની પાસે 50,000 રૂપિયા છે। વધુમાં વધુ 60 નંગનો સંગ્રહ કરી શકે તેટલી તેની પાસે જગ્યા છે। એટલે કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો, ખુરશી અને ટેબલનો સંગ્રહ 60, પછી એમાં ખુરશી કેટલી હોય, ટેબલ કેટલા હોય એ આપણે જોવા નથી, એ બંનેનો થઈને 60 સરવાળો થવો પડે, બરાબર। પછી બધી ખુરશી હોય તો ભલે, બધા ટેબલ હોય તો ભલે, અમુક ટેબલ અમુક ખુરશી હોય તોય ભલે, એ 60 નંગનો જ સંગ્રહ થઈને એવું જ એની પાસે ગોડાઉન છે, તેટલી જ જગ્યા છે। હવે એક ટેબલના વેચાણથી 250નો નફો મળે છે। એક ટેબલના વેચાણથી 250નો નફો મળે, અને ખુરશીના વેચાણથી 75નો નફો મળે છે। ટેબલ વેચે તો 250 અને ખુરશી વેચે તો 75નો નફો મળે છે। આ પ્રકારના પ્રશ્નો સુરેખ આયોજનના પ્રશ્નો છે તેમ કહેવાય, બરાબર। હવે આપણે આ ટેબલ વેચવાથી કે ખુરશી વેચવાથી આપણને નફો કેટલો મળે એ આપણે ગોતવાનું છે। તો કે આ પ્રશ્નો દ્વારા આપણે સંપૂર્ણ ટેબલ ખરીદી તો કેટલો નફો થાય, અથવા સંપૂર્ણ ખુરશી ખરીદી તો કેટલો નફો થાય, વેપારીને મહત્તમ કે ન્યૂનતમ નફો કેટલો થાય, હવે બે ખરીદે થોડું થોડું તો કેટલો નફો થાય, કે ખાલી ખુરશી ખરીદે તો કેટલો નફો થાય, ખાલી ટેબલ ખરીદે તો નફો કેટલો થાય, કે અમુક ખુરશી ખરીદે તો કેટલો નફો, અમુક ટેબલ ખરીદે તો કેટલો નફો। આવા પ્રશ્નોનો ઉકેલ આપણે મેળવવાનો છે। આ પ્રશ્નોમાં સૌપ્રથમ ગાણિતિક સ્વરૂપમાં ફેરવવામાં, આ ટાઈપના જે પ્રશ્નો હોય ને સૌપ્રથમ ગાણિતિક સ્વરૂપમાં ફેરવવામાં આવે છે અને ત્યાર પછી તેનો ઉકેલ મેળવવામાં આવે છે। શું કીધું કે મારે ભાઈ ટેબલ અને ખુરશીનું વેચાણ કરવું છે, એક ટેબલ અને ખુરશી આનું વેચાણ કરવું છે, મારી પાસે 50,000 રૂપિયા છે। કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 50,000 રૂપિયા છે। હવે ટેબલ વેચું તો મને 250નો નફો મળે છે, ખુરશી વેચું તો 75નો નફો મળે છે। તો મારે બધી ખુરશી વેચું તો કેટલો નફો થાય, બધા ટેબલ વેચું તો કેટલો નફો થાય, પછી ખુરશી અને ટેબલ વેચું બંને મિક્સમાં વેચું તો કેટલો નફો થાય। તો આ ટાઈપના આપણે પ્રશ્નોની ચર્ચા આગળ કરવાની છે। હવે આપણને એમ કે મહત્તમ નફો કેટલો મળે મને, તો એનો મતલબ તો આપણે એ ગોતવું પડે વિદ્યાર્થી, કેટલા નંગ ખુરશી વેચું કેટલા નંગ ટેબલ વેચું કે જેથી મને મહત્તમ નફો મળે। તો આ પ્રશ્નને આપણે આલેખની રીતે ઉકેલ મેળવીશું। ચાલો એથી આગળ સુરેખ આયોજનના પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ। હવે આપણે જે પ્રશ્ન ભણ્યા હતા આપણે ટેબલ ખુરશીનું, એનો આપણે ગાણિતિકમાં કન્વર્ટ કરવો છે। તો ધારો કે વેપારી x નંગ ટેબલને આપણે x કહી દીધું
અને વાય નંગ ખુરશી ખરીદે છે, બરાબર. એટલે ખુરશીને આપણે વાય નંગ કીધું. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એટલી ખબર પડી જાય કે આપણા ઘરે ખુરશી ન હોય ને તો આપણે એને એમ કહીએ કે મારી પાસે એક પણ ખુરશી નથી, એટલે મતલબ એક્સ બરાબર 0 થયું. એક્સ બરાબર શું થયું કે ટેબલ, મારી પાસે ઘરમાં ટેબલ નથી તેનો મતલબ એક્સ બરાબર 0 થયું. ખુરશી ન હોય તો વાય બરાબર 0 થયું. હવે એક ખુરશી હોય તો વિદ્યાર્થી મિત્રો તો એક્સ બરાબર 1, એટલે કહેવાનો મતલબ મારા ઘરે ખુરશી ન હોય તો 0થી ચાલુ થાય, ખુરશી હોય તો 1 2 3 પછી ગમે તેટલી હોઈ શકે. એટલે કહેવાનો મતલબ કોઈ એમ આપણે ના બોલે વિદ્યાર્થી મિત્રો મારી પાસે -5 ખુરશી છે, મારી પાસે -5 ટેબલ છે, આપણે નેગેટિવમાં કોઈ દી બોલી નહીં. એટલે ટેબલ અને ખુરશીના નંગની સંખ્યા હંમેશા પોઝિટિવ જ હોય, ન હોય તો 0 હોય, કાંઈ એનાથી મોટું હોય. એટલે એ અહીં સ્પષ્ટ છે કે ખુરશી કાં 0 અથવા 0થી મોટી, એટલે કે વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ. અસમતામાં સાવ સરળ જ છે વિદ્યાર્થી મિત્રો. એક આ તો ફરજિયાત થઈ ગયું. જો ભાઈ ટેબલ હોય તો કાં એક પણ ન હોય ને કાં એક કરતાં વધારે હોય, ખુરશી મારા ઘરે કાં ના હોય ને કાં મારા કરતાં વધારે હોય કહેવાનું. અહીંયા તો આપણે ખુરશીનું વેચાણ જ કરવાનું છે. એટલે પહેલી અસમતા આપણી ગાણિતિક સ્વરૂપમાં કન્વર્ટ થઈ ગઈ કે અહીં સ્પષ્ટ છે કે એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 અને વાય ગ્રેટર દેન ઇક્વલ ટુ. એટલે ખુરશી અને ટેબલની સંખ્યા પોઝિટિવ જ હોય, ક્યારેય નેગેટિવ હોય નહીં. હવે વેપારી પાસે વધુમાં વધુ 60 વસ્તુનો સંગ્રહ કરી શકે એટલી જગ્યા છે. એટલે કે ખુરશી અને ટેબલનો સરવાળો થઈને વધુમાં વધુ 60 કરતાં વધુ નહીં. તો આપણે આ લખી શકીએ ભાઈ એક્સ અને એટલે ખુરશી અને ટેબલનો સરવાળો વધુમાં વધુ હોય તો લેસ ધેન ઓલ ઇક્વલ ટુ જ આવે વિદ્યાર્થી મિત્રો, એટલું ધ્યાન રાખજો. ઓછામાં ઓછું હોય તો ગ્રેટર ધેન આવે, વધુમાં વધુ. એટલે કહેવાનો મતલબ ભાઈ ખુરશી અને ટેબલનો સરવાળો રહ્યો ને એ સંગ્રહ 60 વસ્તુ થવી પડે, કાં 60થી ઓછી થવી પડે, 60થી વધારે થવી પડે નહીં. આનો મતલબ શું થાય તો કે એક્સ અને વાયનો સરવાળો 60થી મોટો હોવો જોઈએ નહીં, કાં 60 હોય ને કાં 60થી ઓછો હોય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એથી આગળ વધીએ. હવે એક્સ પ્લસ વાય લેસ ધેન ઓલ ઇક્વલ ટુ 60 સંગ્રહ મર્યાદા. હવે એક ટેબલની કિંમત 2500 છે અને એક ખુરશીની કિંમત 500 છે, બરાબર. એથી આપણે આગળ જે નહોતું જોયું, ટેબલની કિંમત કેટલી છે 2500 અને ખુરશીની કિંમત કેટલી છે 500, અને રોકાણ કરવા માટે વેપારી પાસે 50,000 રૂપિયા છે. તો આપણે આને આમે લખી શકીએ ભાઈ એક નંગ ખુરશીની કિંમત, એક નંગ ટેબલની કિંમત બરાબર 2500, તો એક્સ નંગ એ કેટલી તો 2500 ઇન્ટુ એક્સ થાય, તો 2500 ઇન્ટુ શું થાય એક્સ થાય, બરાબર. તો 2500 ઇન્ટુ એક્સ. પછી એક નંગ ખુરશીની કિંમત બરાબર 500, તો વાય નંગે કેટલી તો કે ભાઈ 500 વાય થાય. હવે વિદ્યાર્થી મિત્રો મારી પાસે રોકાણ કરવા માટે પૈસા કેટલા છે તો કે 50,000, તો 50,000થી વધવા ન પડે. એટલે કહેવાનો મતલબ 2500 એક્સ વત્તા 500 વાયનો સરવાળો કાં 50,000 થવો પડે કાં 50,000થી ઓછો જ થવો પડે, એથી વધારે થાય તો ચાલે નહીં. તો રોકાણ કરવા માટે મારી પાસે 50,000 રૂપિયા છે, માટે 2500 એક્સ વત્તા 500 વાય લેસ ધેન ઓલ ઇક્વલ ટુ 50,000, એથી વધવો પડે નહીં. ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો આટલું. ચાલો બધી બાજુથી જો ડબલ જીરા કેન્સલ થાય છે, એટલે અહીં 5 અને હજી 5 વળી ભાગાકાર હાલે તો અહીં શું થઈ જાય 5x, અહીંયા ખાલી વાય જ હોય તો 500 વડે કહેવાનો મતલબ બધી બાજુ ભાગાકાર કર્યો ને અહીંયા 100 રોકાણ મર્યાદા. હવે નફાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે. હવે એક ટેબલના વેચાણથી 250નો નફો અને ખુરશીના વેચાણથી 75. તો ભાઈ એક ટેબલના વેચાણથી મને 250નો નફો થાય તો એક્સ નંગથી કેટલો થાય તો કે 250 ઇન્ટુ એક્સ, અને એક નંગ ખુરશીના વેચાણથી મને 75નો નફો થાય તો વાય એ કેટલો ત્રિરાશિ તો 75 ઇન્ટુ વાય, બેનો સરવાળો. એટલે હવે આપણે મહત્તમ નફા માટે હેતુલક્ષી વિધેય, એટલે કે વિધેય હેતુલક્ષી વિધેય એટલે શું તો કે મહત્તમ નફો હોય કે મહત્તમ ખોટ હોય એ ગમે તે, એ આપણું હેતુલક્ષી વિધેય એને કહેવાય. તો હેતુલક્ષી વિધેયને હંમેશા આપણે ઝેડ વડે જ દર્શાવવાનું થાય. કેના વડે? ઝેડ બરાબર એ એક્સ પ્લસ, એ જો કે આગળ આવે છે એક્સ વત્તા બી વાય ને હેતુલક્ષી વિધેય કહીએ છીએ જ્યાં તમને નફો કે ખોટ મળે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો 250 ઇન્ટુ એક્સ પ્લસ 75 ઇન્ટુ વાય આપણે નફાનું હેતુલક્ષી વિધેય કે નફાનું વિધેય કહેવાય. અને શું કહેવાય? પણ એનું નામ આપ્યું છે હેતુલક્ષી વિધેય. એને હંમેશા આપણે કેપિટલ ઝેડ વડે દર્શાવીશું. ચાલો એથી આગળ ચલ રાશિ વિશે માહિતી. હેતુલક્ષી વિધેય
જેનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હોય એવા અચળ એ અને બી વાળા વિધેય ઝેડ બરાબર ax વત્તા by ને સુરેખ હેતુલક્ષી વિધેય કહે છે. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? સુરેખ હેતુલક્ષી વિધેય કહે છે. એટલે કે મહત્તમ મૂલ્ય મેળવવાનું હોય કે ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું હોય, હેતુલક્ષી વિધેયથી જ આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે, એટલું યાદ રાખજો. ઝેડ બરાબર ax પ્લસ by. તો ઉપરના ઉદાહરણમાં ઝેડ બરાબર શું થયું વિદ્યાર્થી? 250x વત્તા 75y એ સુરેખ હેતુલક્ષી વિધેય છે. કેવું છે વિદ્યાર્થી મિત્રો? સુરેખ હેતુલક્ષી વિધેય છે. ચલ રાશિઓ x અને y એ નિર્ણાયક ચલ રાશિ છે તેમ કહેવાય. મર્યાદાઓ. મર્યાદા એટલે મર્યાદાનું બીજું નામ પ્રતિબંધો. સુરેખ અસમતાઓ અથવા સમીકરણો અથવા ચલ રાશિ પરના પ્રતિબંધો ને સુરેખ આયોજનના પ્રશ્નની મર્યાદા કહે છે. એટલે કહેવાનો મતલબ આપણે જે પેલી આ અસમતા લખી હતી, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, આ અણઋણ મર્યાદા કહેવાય. અને શું કહેવાય? ઋણ નથી એવી મર્યાદા. ઉપરના ઉદાહરણમાં x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એ અણઋણ મર્યાદા કહે છે. અને ખબર છે 5x એટલે આ ઓલું હતું 2500x પ્લસ 500y લેસ નું 50,000, આ રોકાણની મર્યાદા હતી. કેની હતી વિદ્યાર્થી મિત્રો? રોકાણની મર્યાદા કહેવાય. અને x પ્લસ વાયની વેલ્યુ 60 હતો, 60થી ઓછી જોવી પડે, એ સંગ્રહ હતો કે ભાઈ x અને વાયનો સરવાળો 60 જ થવો પડે, એથી વધુ ન પડે તો અસમતા ખોટી પડે છે. તો એને સંગ્રહની મર્યાદા કહેવાય. કેની કહેવાય વિદ્યાર્થી મિત્રો? આ બધી મર્યાદા પ્રતિબંધો એ દરેક વખતે ચેન્જ થતા રહે. સમીકરણ આપણું રકમ કેવી છે એના ઉપર આધાર રાખે. ચાલો એથી આગળ ઇષ્ટતમપણાનો પ્રશ્ન. ઇષ્ટતમ મૂલ્ય એટલે શું? ઇષ્ટતમ મૂલ્ય એટલે શું? તો કે જે પ્રશ્નનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હોય એને ઇષ્ટતમ મૂલ્ય કહેવાય. હવે અમુક ટાઈમે રકમમાં તમને એમ ન કહીએ કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવો, એની જગ્યાએ એમ કીધું હોય કે ભાઈ ઇષ્ટતમ મૂલ્ય મેળવો, તો એનો મતલબ તમારે એ જ સમજવાનું, આ પ્રશ્નમાં તમારે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું. શું મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો? મહત્તમ કે ન્યૂનતમ. જે અસમતાઓના સ્વરૂપમાં રહેલ અમુક ચોક્કસ શરતોને આધીન સુરેખ વિધેયને મહત્તમ કે ન્યૂનતમ બનાવવાનું હોય, જો છે મહત્તમ કે ન્યૂનતમ બનાવવાનું હોય તેવી સમસ્યાને ઇષ્ટતમ મૂલ્ય શોધવાના પ્રશ્નો કહે છે, જેની ચલ રાશિ x અને y જ હોવી જોઈએ. અહીંયા આપણે ત્રિરાશિ નથી, x y z, બરાબર, બે જ રાશિ. એટલે ઇષ્ટતમ મૂલ્ય એટલે શું? તો કે આપેલ પ્રશ્નમાં તમારે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવું, એ જ ઇષ્ટતમ મૂલ્ય. બસ આમાં બીજું કંઈ તમારે વિચારવાનું નથી. આવા પ્રશ્નોને ઇષ્ટતમપણાના પ્રશ્નો કહે છે. આવા પ્રશ્નોમાં મળતા મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યને ઇષ્ટતમ મૂલ્ય કહે છે. જો છે વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્નમાં તમને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યોને આવા પ્રશ્નોમાં મળતા મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યને ઇષ્ટતમ મૂલ્ય કહે છે. હવે આપણે સુરેખ આયોજનના પ્રશ્નનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય એની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. આપણે જે અસમતા લખી હતી, 5x પ્લસ વાય લેસ ધેન ઓર 100, x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન. સુરેખ આયોજનની અસમતા દર્શાવી. ચાલો, તો સૌ પ્રથમ તમારે જે અસમતા આવી એને રેખા સ્વરૂપે લખી નાખો, જે આપણે 11મા ધોરણમાં કરતા હતા. અસમતાને રેખા સ્વરૂપે લખી નાખો. એકવાર x બરાબર 0 તો y શું, y બરાબર 0 તો x શું. જો x બરાબર 0 લો તો y મને 100 મળે, અને y બરાબર 0 લો તો x મને 20 મળે. અહીં x બરાબર 0 તો y 60 અને y બરાબર 0 તો x 60. હાલો રેડી વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે એને આપણે આલેખમાં દર્શાવી દઈએ. ચાલો, જો આ x પ્લસ વાય આ ઈ રેખા છે, બરાબર. x બરાબર 0 તો y 60, y બરાબર 0 તો x 60. હાલો રેડી? હવે એમાં પછી ખબર છે આપણે રેખા દોરતા હતા વિદ્યાર્થી, ઘાટું હોય એટલે ત્રુટક આવે, સોરી ઓલ ઇક્વલ ટુ હોય એટલે ઘાટી રેખા આવે. હવે આપણે એમાં x પ્લસ વાય લેસ ધેન 60માં 0 0 મૂકતા હતા, 0 પ્લસ 0 ઉગમ બિંદુ, તો એનું સમાધાન થાય તો 0 જે સત્ય છે, 0 60 કરતા એનો મતલબ તમારો ગ્રાફ આ સાઈડ આવતો હતો, યાદ છે? હવે આમાં એ કંઈ આપણે લખવાનું, આપણે ડાયરેક્ટ જ કરવાનું વિદ્યાર્થી, એ આપણે 11મા ધોરણમાં પ્રેક્ટિસ કરી લીધી. ચાલો એથી આગળ, એટલે આ ગ્રાફ નીચે આવ્યો. પછી શું છે તો કે 5x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100, x બરાબર 0 તો y 100 જો આ રહ્યો અહીંયા, અને y બરાબર x 20 અહીંયા. હવે આમાં 0 0 મૂકું તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100 થાય, તો એનો મતલબ સમાધાન થયું વિદ્યાર્થી મિત્રો. તમારો ગ્રાફ આમ જ જાય.
હવે બેનો જે અમારે કોમન ગ્રાફ હોય જ લખવાનો છે. અને હવે ત્રીજો પોઈન્ટ તો કે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને વાય એ પ્રથમ ચરણ કહેવાય. કયું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પ્રથમ ચરણ કહેવાય. કયું કહેવાય? પ્રથમ ચરણ. તો એનો મતલબ આપણને ઉકેલ શું મળ્યો? તો કે અહીંયાથી આમ આ આપણો ઉકેલ કહેવાય વિદ્યાર્થી મિત્રો. આ નીચેનો ભાગને આ રીતના આટલો ઉકેલ થયો. તમે 11મા ધોરણમાં જેમ ભણ્યા હતા એમ જ બધા બિંદુનું કોમન બિંદુ તમારે લખવાનું છે. આ આપણો કોમન પ્રદેશ. તો જો એમાં 0 0 આવી જાય, પછી 20 0 આવે તો 20 0 છે. પછી આ બિંદુ રહ્યું તમારે બેયનું આ રેખાનું અને આ રેખાનું લોપની રીતે સમીકરણ મેળવીને આ બિંદુ મેળવવાનું, જે આપણે 11મા ધોરણમાં કરતા હતા એ બિંદુ આ, અને આ બિંદુ થયું 0 60 એ 0 60. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જે આપણે ગાણિતિક સ્વરૂપે અસમતા બની એની મદદથી તમારે આલેખ બનાવવાનો છે. પહેલાં હાલો રેડી, આલેખ બની ગયો. આલેખ ઉપરથી જ્યાં જે તમને પોઈન્ટ દેખાય બહિર્મુખ બહુકોણ એ જ તમારે પોઈન્ટ લેવાના છે, બધા પોઈન્ટ લેવાના નથી. હવે આ આપણું હેતુલક્ષી વિધેય, જે બિંદુ આવ્યા આપણા એ બિંદુ આપણે હેતુલક્ષી વિધેયમાં મૂકવાના. તો 0 0 x y ની જગ્યાએ 0 0 મૂકો, z બરાબર 0. 20 0 મૂકો તો z બરાબર 5000. 10 50 મૂકો તો 6250 અને 0 60 મૂકો તો 4500. તો અહીંયા આપણે મહત્તમ મૂલ્ય ક્યારે મળ્યું વિદ્યાર્થી મિત્રો? જોવું જોઈએ 6250. પણ ક્યારે? તો કે હું 10 નંગ ટેબલ અને 50 નંગ ખુરશી ખરીદું ને ત્યારે જ મને મહત્તમ નફો મળે. હવે તમે તમારા હિસાબથી વિદ્યાર્થી મિત્રો આવી રીતે લ્યો. ચાલો 15 45 તો ચેક કરી લેજો 6250થી વધશે નહીં. તમે તમારા હિસાબથી આમ ચેક કરજો. વધારે એકા બીજું વધારતા જજો, કહેવાનો મતલબ 6250થી એનો જવાબ વધશે નહીં. આ મહત્તમ નફો તમારો 10 નંગ તમે ટેબલ ખરીદો ને 50 નંગ ખુરશી ખરીદો ને ત્યારે તમને મહત્તમ નફો મળે. શું વિદ્યાર્થી મિત્રો? 10 નંગ ટેબલ અને 50 નંગ તમે ખુરશી ખરીદો ત્યારે તમને મહત્તમ નફો મળે, બાકી ક્યારેય મળે નહીં. ચાલો આટલું ક્લિયર વિદ્યાર્થી મિત્રો. ચાલો એથી આપણે આગળ વધીએ. તમને એમ થાય કે ભાઈ 45 નંગ મારે ટેબલ રાખવાની 15 નંગ જ ખુરશી રાખવીશ, તો આનું તમે સાદું રૂપ દઈ દેજો. 6250થી વધશે નહીં. શું વિદ્યાર્થી મિત્રો? 6250થી વધશે નહીં. ચાલો એથી આપણે આગળ વધીએ. પણ વિદ્યાર્થી મિત્રો પછી એ પાછું ધ્યાન રાખજો ખાસ, આ 45 અને 15 એ તમારા ઉકેલમાં પાછું બિંદુ આવવું પડે. જો એ પાછું સરસ ધ્યાન રાખજો, ઉકેલની અંદર હોય એની વાત છે. ઉકેલની બહાર આ બિંદુ ઉકેલની બહાર વહી જતું હોય તો પછી એ કંઈ કામનું નથી. જે બિંદુ પછી એ બિંદુની વચ્ચેની વાત કરું છું આપણે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ મારી પાસે આ ઉકેલ પ્રદેશ આવ્યો, એ પાછું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ, એ શરત છે પાછી. તમે એમ પછી ગમે આ ઉકેલની અંદર કોઈ પણ બિંદુ તમારે લેવાની છૂટ. બસ તમે બીજું ન લઈ શકો. તમે અહીંયા પછી 60 0 ન લઈ શકો. ધારો કે 160 એમ નથી લેવાનું. ઉકેલની અંદર આવતું કોઈ પણ બિંદુ તમારે લેવાની છૂટ. એનો જવાબ 6250થી વધશે નહીં. જે આ બિંદુએ તમને જવાબ આવ્યો એની સિવાયનો તમે કોઈ પણ બિંદુ ઉકેલની અંદરથી લ્યો 6250થી એનો જવાબ વધે નહીં. પછી તમે 60 0 લ્યો તો ન ચાલે, કારણ કે ઉકેલની અંદર નથી, એમ વાત થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાન રાખજો પાછું. ચાલો એથી આગળ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણને મહત્તમ નફો ક્યારે મળ્યો? તો કે 6250 ક્યારે મળે છે? તો કે 10 નંગ ટેબલ અને 50 નંગ ખુરશી ખરીદીશું ને ત્યારે. તો કે અહીં 10 નંગ ટેબલ અને 50 નંગ ખુરશી વેચો ત્યારે વેચવારીને મહત્તમ નફો 6250 થાય. ચાલો એથી આગળ વિદ્યાર્થી મિત્રો, શક્ય ઉકેલના પ્રદેશની અંદર તેની સીમા પર આવેલા બિંદુઓ મરી દેવા માટે શક્ય ઉકેલ દર્શાવે છે. એટલે કહેવાનો મતલબ વિદ્યાર્થી કે એની જે બોર્ડર હતી, આ બોર્ડર એ બધા શક્ય ઉકેલના બિંદુ કહેવાય. કેના કહેવાય? શક્ય ઉકેલ. એની ઉપર આવતા તમામ બિંદુઓ કહેવાનો. ઘાટી રેખા હોય ત્યારે રેખા ઉપર આવતા તમામ બિંદુ હોય શક્ય ઉકેલના જ બિંદુ છે તેમ કહેવાય. બરાબર. હજી એક એક્ઝામ્પલ આપણે ચકાસી. તો એક્ઝામ્પલ 1 x + y ≤ 4, x ≥ 0, y ≥ શરતોને આધીન z બરાબર 3x + 4y નું મહત્તમ મૂલ્ય તમારે શોધવાનું.
તો કે ભાઈ તમને જે અસમતા આપી છે ને એક્સ પ્લસ વાય બરાબર 4 સ્વરૂપે દર્શાવી દો. એક્સ 0 ત્યારે વાય 4, વાય 0 ત્યારે એક્સ 4. ચાલો એથી આગળ હવે આપણે એ રેખા દોરી. હવે અહીંયા આપણને એટલી તો ખબર પડી કે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ એટલે એ પ્રથમ ચરણ જ થાય વિદ્યાર્થી મિત્રો. હવે એક્સ 0 ત્યારે વાય 4 ને વાય 0 ત્યારે એક્સ 4 દોરી દો કાંટી રેખા એ બેને જોડતી. હવે આપણે અસમતા આવી છે એક્સ પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. તો આમાં વિદ્યાર્થી મિત્રો 0 0 મૂકો એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 જે સત્ય છે એટલે ગ્રાફ આ સાઈડ જ આવે. એટલે ત્રિકોણ જ આપણો ગ્રાફ થયો. તો એના 3 બિંદુ મળ્યા. જો બહુકોણ જ્યાં હોય ને એ જ તમારે બિંદુ લેવાના છે, જ્યાં બહુકોણ રચાતો હોય, એટલે કે ખૂણો રચાતો હોય ને એ જ બિંદુ. તો એક ખૂણો અહીંયા રચાય, એક ખૂણો અહીંયા રચાય અને એક ખૂણો અહીંયા. તો એ 3 જ બિંદુ તમારે લેવાની. આગળ પ્રમેય આવે છે વિદ્યાર્થી. શું કામ એ 3 બિંદુ લેવાના એ આપણે આગળ પ્રમેય જોવાનું. તો એક 0 0 આવ્યું, એક 4 0 આવ્યું ને એક 0 4 આવ્યું છે. તો આવા એ બિંદુ તમે આ આપણું હેતુલક્ષી વિધેય છે. જો વિદ્યાર્થી મિત્રો આ જે રહ્યું આપણું હેતુલક્ષી વિધેય છે. અહીંયા આના ઉપરથી તમને મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળશે. તો આપણે એ જે આપણે બિંદુ આવી છે આપણે એ જ કિંમતનું. તો એક્સની જગ્યાએ 0, વાયની ઝેડ બરાબર 0, એક્સ 0, એક્સની જગ્યાએ 4 મૂકું, વાય 0 એટલે 12. પછી એક્સની જગ્યાએ 0 અને વાયની જગ્યાએ 4 ત્યારે 16 જવાબ આવે. તો કે ઝેડનું મહત્તમ મૂલ્ય કેટલું થયું વિદ્યાર્થી મિત્રો? 16 થયું. શું થયું વિદ્યાર્થી મિત્રો? ઝેડનું મહત્તમ મૂલ્ય 16 થયું. કમ્પ્લીટ આટલું. ચાલો એથી આગળ અશક્ય ઉકેલ. અશક્ય ઉકેલ એટલે શું વિદ્યાર્થી? તો કે જે ઉકેલના પ્રદેશને સામાન્ય બિંદુ ન મળે. શું વિદ્યાર્થી મિત્રો? કોઈ સામાન્ય બિંદુ મળતું ન હોય એટલે કહેવાનો મતલબ જેનો ઉકેલ આલેખમાં આપણે સરખો ન બને, એક જ સરખો ન બને. ધારો કે એક રેખા આમ જાય છે અને એક રેખા આમ જાય છે. તો આ બે રેખા ઉપરથી મને મહત્તમ કે ન્યૂનતમ કિંમત ન મળે, કારણ કે બેનું સામાન્ય બિંદુ જ નથી. બે રેખાનું સામાન્ય બિંદુ જ નથી. સામાન્ય બિંદુ બધાને મળવું પડે તો જ શક્ય ઉકેલ મળે. શક્ય ઉકેલની પ્રદેશનો. ચાલો તો ઉકેલ શક્ય હોય તેવો પ્રદેશ ન મળે, એટલે જે પ્રદેશનો ઉકેલ શક્ય હોય એવો પ્રદેશ મને મળે નહીં, તો તેને અશક્ય પ્રદેશનો ઉકેલ કહે છે. આવા આપણે આની એક ચર્ચા કરીએ. તો કે એક મારી પાસે આ ટાઈપની રકમ છે, એક આ ટાઈપની. બે રેખા છે કહેવાનો મતલબ, અહીંયા બે અસમતા. ચાલો એના વિશે થોડી ચર્ચા કરીએ. તો પેલી રેખા એક્સ 0 ત્યારે વાય 1, વાય 0 ત્યારે એક્સ -1. બરાબર. હજી એ લોકોએ બિંદુ લીધું છે, ન લીધું તો એ ચાલે. તો એક્સ 0 ત્યારે વાય 1 એટલે ક્યાં આવે વિદ્યાર્થી? અહીંયા આવશે. અને વાય 0 ત્યારે એક્સ -1 એટલે અહીંયા. હાલો એ બેને મેં જોડી દીધું. હાલો કમ્પ્લીટ. હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે 0 0 પુટ કરી દઈ. તો હું 0 0 પુટ કરું તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1. 0 -1 થી નાના ન થાય એટલે ઉગમ બિંદુ બાજુનો ગ્રાફ ન હોય, ઉપરની તરફ જાય, આમ ઉપરની તરફ. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો એથી આગળ હવે આના વિશે થોડી ચર્ચા કરીએ. તો કે એક્સ 0 ત્યારે વાય 0. તો પછી એના સિવાયના કોઈ પણ બિંદુ લઈ લ્યો. તો કે x1 ત્યારે y1, x2 ત્યારે y2. ચાલો 0 0 x1 ત્યારે y1, x2 ત્યારે y2 એટલે આ બિંદુ 1 એ 1, 2 એ 2, 3 એ 3, આમ આવી રીતના ચાલ્યું છે. હવે એમાં હું 0 0 મૂકું. હવે અહીંયા ઉગમ બિંદુમાંથી પસાર થાય ત્યારે 0 0 ન ચાલે. એના સિવાયની તમારે કોઈ પણ અસમતા લઈ લેવાય. એના સિવાયનું કોઈ પણ બિંદુ આ સાઈડનું એકાદ 1 0 લઈ લ્યો. 1 0 બિંદુ. તો 1 0 બિંદુ લો વિદ્યાર્થી. એક્સની જગ્યાએ 1, વાયની જગ્યાએ 0. તો અસમતા સાચી પડી. 1 રહીએ 0 કરતાં મોટા થયા એટલે ગ્રાફ તમારો 1 બાજુ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાલી આ જ ચરણમાં શું કામ સીમિત રહ્યો છે ખબર છે તમને? પ્રથમ કારણ કે અહીંયા આપણી શરત કેવી છે? એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે પ્રથમ ચરણની બહાર તમારો ગ્રાફ જાય નહીં. જો પ્રથમ અહીંયા અટકી ગયો છે. જો એવી જ રીતે અહીંયા અટકી ગયો છે. તો અહીંયા આ એક અસમતાને સામાન્ય બિંદુ મળતું નથી. તો સામાન્ય બિંદુ જ્યારે ન મળે ત્યારે તમને મહત્તમ કે ન્યૂનતમ કિંમત પણ મળે નહીં. અહીં આલેખ પરથી સ્પષ્ટ છે કે બધી જ મર્યાદાઓ સમાધાન થાય તેવું મને કોઈ પણ બિંદુ મળતું નથી. માટે આપેલ અસમતાને અથવા તો આપેલ હેતુલક્ષી વિધેયમાં મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળે નહીં. એટલે શું કીધું છે? આમ આ પ્રશ્નને શક્ય ઉકેલનો પ્રદેશ મળતો નથી અને તેથી શક્ય ઉકેલ મળતો નથી. આમ ઝેડ બરાબર એક્સ પ્લસ વાયનું મહત્તમ મૂલ્ય મળતું નથી. કારણ કે જો આનું હેતુલક્ષી વિધેય શું છે? ઝેડ બરાબર એક્સ પ્લસ વાયનું મહત્તમ મૂલ્ય શોધો. એટલે આ હેતુલક્ષી વિધેય છે.
એટલે કીધું છે કે ઝેડ બરાબર એક્સ પ્લસ વાયનું મહત્તમ મૂલ્ય મળતું નથી. ચાલો એથી આગળ વિદ્યાર્થી મિત્રો એક કામ કરો, આજે અહીંયા સુધી રાખી, કાલે આપણે અહીંયાથી આગળ વધશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ જે બી ચલાવ્યું છે પાકી બુકમાં ઉતારી લ્યો. કાલે આપણે થોડુંક આથી આગળ વધશું અને થોડાક દાખલા પણ જોઈશું.